Chapter number 3, motion in one dimension. Motion in one dimension. એક પરિમાણમાં ગતિ. ઓકે, આપણે લાસ્ટ સેકન્ડ ચેપ્ટરની અંદર જે મલ્ટિપલ કરેક્ટ કર્યા ત્યાર પછીના છે જાતે કરવાના છે, બરાબર? ના આવડે તો એ જણાવવાનું છે. હવે ચેપ્ટર 3ની અંદર મોશન ઇન વન ડાયમેન્શનલ, એક પરિમાણમાં ગતિ. તો પહેલા તો સૌપ્રથમ ગતિ એટલે શું? ગતિ કોને કહેવાય? ગતિ, મોશન. તો મોશન કોને કહેવામાં આવે છે એની ડેફિનેશન 9મા ધોરણમાં તમે જોઈ ગયેલા છો. તો આપણું ઉદાહરણ લઈએ, ગતિ એટલે શું? તો ધારો કે કોઈક ઓરડો છે, ઓરડાની અંદર બંધ હોલ છે અને એમાં તમે દોડો છો, તો શું તમે ગતિ કરી શકો છો, કરો છો એવું કહેવાય? તો બહાર ઉભેલા વ્યક્તિને તમે દેખાતા નથી, તો એની સાપેક્ષે એને ખ્યાલ નથી, તો એ સ્થિર પણ હોઈ શકે. ઓકે, પણ અંદર કોઈક વ્યક્તિ હોય અને એ જુએ તો તમે ગતિ કરતા દેખાવ. બીજું ઉદાહરણ લઉં છું, ટ્રેન છે. ટ્રેન ગતિ કરતી હોય, ટ્રેનમાં એક થેલી પડેલી છે, બેગ પડેલી છે. તો અહીંયા દરવાજા પાસે બેગ પડેલી હોય ટ્રેનની અંદર, અને ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ છે એને એ બેગ કેવી લાગશે? સ્થિર. કારણ કે ટ્રેનમાં બંને એક સાથે ગતિ કરે છે એટલે એને સ્થિર લાગશે. પણ બહાર ઉભેલા વ્યક્તિને એની એ જ બેગ છે ગતિમાં દેખાય છે. ઓકે, તો ગતિની વ્યાખ્યા આપણે દેવાની છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજાની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજાની સાપેક્ષે શું ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. ઓકે, તો આ ગતિની વ્યાખ્યા છે. તો હવે ગતિના પ્રકારો, તો ગતિના પ્રકારો લેવાના છે. કેટલા પ્રકારની ગતિ? ગતિના પ્રકાર. તો ફર્સ્ટ છે રેક્ટિલિનિયર મોશન. રેક્ટિલિનિયર મોશન એટલે કે સુરેખ ગતિ. સુરેખ ગતિ, રેક્ટિલિનિયર ગતિ. તો રેક્ટિલિનિયર ગતિ કોને કહેવામાં આવે છે? કે આપેલા પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય તેવી ગતિને આપણે સુરેખ ગતિ અથવા રેક્ટિલિનિયર ગતિ કહેવામાં આવે છે. આપેલ પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં, આપેલ પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખો અંતર કાપે તો તે કેવી ગતિ? સુરેખ ગતિ કરે છે તેમ. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ કરે છે એવું આપણે કહેવામાં આવે છે. ઓકે, તો આ સુરેખ ગતિ. બીજું રહી છે ચાક ગતિ. તો આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ પથ ગતિ આપણે જોવાના છે, વન ડાયમેન્શન. ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશન. તો ચાક ગતિ કોને કહેવામાં આવે છે? ચાક એટલે ચાકડો, કુંભારનો જે ચાકડો હોય તે. તો ચાક જેવી જેની ગતિ છે ને ચાક ગતિ કીધેલું છે. તો પંખાની ગતિ છે ચાક ગતિ છે. તો ચાક ગતિમાં શું હશે? કોઈ એક અક્ષને અનુલક્ષીને બધા કણોના કોણીય વેગ કેવા હોય? સમાન હોય. કોઈ એક અક્ષને અનુલક્ષીને
બધા જ કણોના કોણીય વેગ કેવા હોય? સમાન હોય. તો તેવી ગતિને શું કહેવાય છે? ચાક ગતિ. તેવી ગતિને ચાક ગતિ કહે. કોઈ એક અક્ષને અનુલક્ષીને બધા જ કણોના કોણીય વેગ કેવા હોય? સમાન હોય. તો તેવી ગતિને આપણે શું કહેવામાં આવે છે? ચાક ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ઓસિલેટરી મોશન, દોલન ગતિ. દોલન ગતિ, ઓસિલેટરી મોશન, જ્યારે કોઈ એક પદાર્થ અથવા કણ એ આગળ પાછળ કે ઉપર નીચે શું કરતો હોય? ગતિ કરતો હોય. નિયત બિંદુની આસપાસ ચોક્કસ સમયાંતરે એ આગળ પાછળ કે ઉપર નીચે શું કરે? ગતિ કરતો હોય, પુનરાવર્તિત ગતિ કરતો હોય. એવી ગતિને શું કહે? દોલિત ગતિ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આગળ પાછળ કે ઉપર નીચે પુનરાવર્તિત ગતિ કરે તો તેવી ગતિને દોલિત ગતિ કહે છે. તો તેવી ગતિને આપણે શું કહીએ? દોલિત ગતિ. તો સુરેખ ગતિ આ 3જા ચેપ્ટરમાં ભણવાના છે, ચાક ગતિ એ 7મા ચેપ્ટરમાં ભણવાના છે, અને દોલન ગતિ એ 14મા ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે. આ ત્રણ પ્રકારની ગતિ જો આપણને આવડે તો આપણી શું થઈ જશે? પ્રગતિ થઈ જશે. એટલે 11મા ધોરણની અંદર ગતિ શીખી અને 12મા ધોરણમાં આપણે પ્રગતિ કરવાની છે. તો ખૂબ જ અગત્યનું છે આ સુરેખ પથ ગતિ, ચાક ગતિ અને દોલન ગતિ. તો પહેલા તો સૌ પ્રથમ આપણે અહીંયા લઈએ છીએ કણ એટલે શું? કણ એટલે શું? કણ કોને કહેશું? તો આપણને ખબર છે કે દરેક કોઈ પણ પદાર્થ લઈએ એના મૂળભૂત કણોનો બનેલો છે. તો એ કણ કોને લેવાય? તો કણ એટલે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. પરિકલ્પના છે, કલ્પના કરેલી છે. આવો પદાર્થ શક્ય નથી. આવો પદાર્થ શક્ય નથી કારણ કે બિંદુને દળ ન હોય, ઓકે, અવગણ્ય હોય, માપી ન શકાય. તો કણ ક્યાં ઉપયોગી છે? તો અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લેવામાં આવે છે. તો કયા સંજોગોમાં? અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લેવામાં આવે છે. તો કયા સંજોગો થશે? જો ઘન પદાર્થ ગતિ કરતો હોય તેના બધા જ કણો એક સરખા સીમામાં કેવું અંતર કાપે? એક સરખું અંતર કાપે. તેથી કોઈ એક કણને પ્રતિનિધિ કણ તરીકે લઈ અને એની ગતિ પરથી સમગ્ર ઘન પદાર્થની ગતિ છે એનું આપણે શું કરી શકીએ? વર્ણન કરી શકીએ છીએ. ઘન પદાર્થ ગતિ કરતો હોય તો તેના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તેના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તેથી કોઈ
એક કણને પ્રતિનિધિ કણ તરીકે લઈ તેની ગતિ પરથી સમગ્ર પદાર્થની ગતિનું વર્ણન કરી શકાય. ઉદાહરણ તરીકે તમને ખ્યાલ જ છે, એરોપ્લેન લઈએ, રાત્રે એરોપ્લેન જતું હોય તો એરોપ્લેનમાં જે લાઇટ થાય છે, લાઇટની ગતિ પરથી આપણે એરોપ્લેન આ ડિરેક્શનમાં જાય છે એવું આપણે કહી શકીએ. એ ઉપરાંત રાત્રે રસ્તા પર દૂરથી કોઈ ટ્રક આવતો હોય એની હેડલાઇટ છે એની ગતિ ઉપરથી અથવા સાઈડ લાઇટની ગતિ ઉપરથી ખબર પડે છે કે અહીંયા ડાબી બાજુ કે જમણી બાજુએ આપેલું વાહન છે ગતિ કરવાનું છે. તો એ લાઇટ છે આપણે પ્રતિનિધિકરણ તરીકે લેવામાં આવે છે અને એના પરથી સમગ્ર ઘન પદાર્થની ગતિનું શું વર્ણન કરી શકીએ છીએ. હવે સેકન્ડ, કે આપેલા બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે તેમના પરિમાણો અવગણ્ય હોય ત્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષેના પરિમાણો એટલે કે એનો એરિયા છે, ત્રિજ્યા છે વગેરે અવગણ્ય હોય ત્યારે આપેલા બે પદાર્થોને કણ તરીકે લેવાય. ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં, સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે એના પરિમાણની સાપેક્ષે, એટલે સૂર્ય અને પૃથ્વીને આપણે શાના તરીકે કણ તરીકે લેવામાં આવે છે. તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. તો અમુક સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પહેલું લીધું, ઘન પદાર્થ ગતિ કરતો હોય તો તેના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તેથી કોઈ એક કણને પ્રતિનિધિ કણ તરીકે લઈ તેની ગતિ પરથી સમગ્ર ઘન પદાર્થની ગતિનું શું કરી શકીએ છીએ, વર્ણન કરી શકીએ છીએ. બીજું, કે આપેલા બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે તેમના પરિમાણો અવગણ્ય હોય ત્યારે આપેલા બે પદાર્થોને કણ તરીકે લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે સૂર્ય અને પૃથ્વીને આપણે કણ તરીકે લેવામાં આવે છે કારણ કે સૂર્ય અને પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે એમની વચ્ચેનું અંતર કેવું છે, ખૂબ જ વધારે છે. ઓકે, તો આ કણ, આ ગતિના પ્રકારો અને ગતિ એટલે શું એના વિશે આપણે અત્યારે જોઈએ. ચાલો, ત્યાર પછી આપણે લઈએ ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ કોને કહેવામાં આવે છે? ફ્રેમ ઓફ રેફરન્સ એટલે નિર્દેશ ફ્રેમ. ફ્રેમ, રેફરન્સ, રેફરન્સ એટલે નિર્દેશ અને ગુજરાતીમાં કહેવાય નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે જોઈએ. ઓકે, તો આપણને ખબર છે કે ટ્રેન વાળું મેં ઉદાહરણ લીધેલું હતું. ટ્રેન કે ગતિ કરતી ટ્રેનમાં બેગ છે તો ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને બેગ કેવી લાગશે? સ્થિર લાગે. ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને બેગ કેવી લાગવાની છે? સ્થિર. પરંતુ આ બેગ બહાર ઉભેલ વ્યક્તિ જોઈએ તો તે બેગ ગતિમાં મીન્સ કે ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને બેગ સ્થિર લાગે છે, બહાર ઉભેલા વ્યક્તિને ગતિમાં લાગે છે. તો મીન્સ કે અહીંયા ગતિ એ અવલોકનકાર અને ગતિ એ
અવલોકનકાર અને પદાર્થ એનો સંયુક્ત ગુણધર્મ છે. ઓકે, જો ટ્રેન ગતિ કરે તો બહાર ઉભેલા વ્યક્તિને એ બેગ કેવી લાગે છે ગતિમાં, અને અંદર બેઠેલા વ્યક્તિને સ્થિર લાગે છે. ઓકે, તો અહીંયા આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ વાહન લઈને જતા હોઈએ અથવા તો બસમાં જતા હોઈએ તો વૃક્ષ સ્થિર હોવા છતાં પણ એ ગતિમાં લાગે છે. કારણ કોણ ગતિ કરીએ છીએ? આપણે. એટલે અવલોકનકાર. અવલોકનકાર ગતિ કરે તો પણ વસ્તુ કેવી લાગશે? ગતિમાં લાગે છે. અવલોકનકાર સ્થિર હોય અને વસ્તુ ગતિ કરતી હોય તો પણ અહીંયા વસ્તુ ગતિમાં દેખાશે. તો આમ અવલોકનકાર ગતિએ અવલોકનકાર અને પદાર્થનો કેવો ગુણધર્મ છે? સંયુક્ત ગુણધર્મ છે. ગતિ, અવલોકનકાર અને પદાર્થનો કેવો ગુણધર્મ છે? સંયુક્ત ગુણધર્મ છે. બરોબર, કે બે ગતિમાં હોય તો પણ એ સ્થિર લાગે, બેમાંથી એક ગતિમાં હોય તોય ગતિમાં લાગે છે, બંને સ્થિર હોય તો સ્થિર રહી શકાય. તો મીન્સ કે અવલોકનકાર ગતિ કરે તો પણ બેગ ગતિ કરતી દેખાય, બેગ ગતિ કરે અને અવલોકનકાર સ્થિર હોય તો પણ ગતિમાં દેખાય, બે ગતિ કરતા હોય તો પણ આપણને કેવું લાગે? સ્થિર. ઉદાહરણ બીજું લો, બે બસ હોય, બંને બસ બાજુમાં હોય, બે એક સરખી ઝડપથી જતી હોય તો આપણને બાજુવાળી બસ કેવી લાગશે? સ્થિર. પણ આપણી બસ સ્લો જતી હોય ને આગળવાળી બસ સ્પીડમાં જતી હોય તો એ બસ ગતિમાં દેખાશે, અને આપણી બસ સ્પીડમાં હોય તો બાજુવાળાની બસ પાછળ જતી આપણને દેખાય છે. તો આમ ગતિ, અવલોકનકાર અને પદાર્થનો કેવો ગુણધર્મ છે? સંયુક્ત ગુણધર્મ છે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, પરંતુ મારે ગતિને રજૂ કરવી છે, ગતિ મારે દર્શાવવી છે. તો ગતિને જેમાં આપણે દર્શાવવામાં આવે છે ને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને શું કહેવાય? એની નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને તેની શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એની નિર્દેશ ફ્રેમ કહેવાય. હું અહીંયા ઉભેલો છું, આ મારી નિર્દેશ ફ્રેમ છે. હું આમ ગતિ કરતો હોય તો મારી નિર્દેશ ફ્રેમ શું કહેવાશે? ગતિમાં કહેવાય. તમે ઓબ્ઝર્વેશન કરો તો તમે ત્યાં બેઠા બેઠા ઓબ્ઝર્વેશન કરતા તો એ તમારી નિર્દેશ ફ્રેમ કહેવાશે. તો ચંદ્ર ઉપર તમે હો તો એ તમારા ચંદ્ર પર હોય, અને તમે પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરતા હોય તો ચંદ્ર એ તમારી શું થશે? નિર્દેશ ફ્રેમ થશે. તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને એની શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આ નિર્દેશ ફ્રેમ તરીકે આપણે શું લેવામાં આવે છે? તો નિર્દેશ ફ્રેમ તરીકે પરસ્પર લંબ એવી ત્રણ યામાક્ષો XYZ તરીકે લેવામાં આવે છે. આ ત્રણેય યામાક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. ત્રણેય યામાક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. ઓકે, અને નિર્દેશ ફ્રેમ છે એના બે પ્રકારો છે. કયા કયા? ઝડપીય અને અઝડપીય. તો ઝડપીય અને અઝડપીય બંને નિર્દેશ ફ્રેમ આપણે અહીંયા જોવાના છે. તે માત્ર નામ આપણે લઈએ છીએ, પાછળના ચિત્રમાં બંને લેશું. તો અહીંયા હવે મારે જોઈએ છે કે સ્થાન કોને કહેશું? પોઝિશન. સ્થાન અને સ્થાન સદિશ બંને લેશું. પોઝિશન અને પોઝિશન વેક્ટર. સ્થાન અને સ્થાન સદિશ
તો ઉગમ બિંદુથી કોઈ ક્ષણે આપેલા કણના અંતરને આપણે શું કહેવાય? સ્થાન કહેશું. તો આ ત્રણેય અક્ષ લઈ લઉં છું, એક્સ, વાય, ઝેડ. આ રીતના લઈ શકીએ છીએ. આ એક્સ, આ વાય અને આ ઝેડ લેવાય આંગળી. આ એક્સ, આ વાય અને આ ઝેડ. ઓકે, ઝેડ અક્ષ આમ બહાર આવતી દિશામાં, પણ અહીંયા બહાર આવતી દિશા દર્શાવી નથી શકાતી, એટલે મેં એને અહીંયા મૂકેલું છે. તો ધારો કે હું અહીંયા લઉં છું, કોઈ એક કણ પીલ છે, અહીંયા છે, તો એને મારે પોઝિશન જોઈએ છે. તો પોઝિશન એટલે કે સંદર્ભ બિંદુ એટલે ઉગમ બિંદુથી કોઈ એક ક્ષણે પદાર્થના સ્થાનને, પદાર્થના અંતરને તેનું સ્થાન કહેવામાં આવે છે. સંદર્ભ બિંદુથી કોઈ એક ક્ષણે કણના અંતરને તેનું સ્થાન કહે છે. સ્થાન સદિશ એટલે આને R1 ઉપર સદિશ વડે દર્શાવીશું. OP એ શું થશે? સ્થાન સદિશ. OP એટલે સદિશાર, આને કહેવાય છે સ્થાન સદિશ. ઓકે, તો અંતર આપણે લીધેલું છે એટલે એને સ્થાન કહેશું. એને સદિશ વડે રજૂ કરો તો સ્થાન સદિશ કહેવામાં આવે છે. તો પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણને ખ્યાલ છે કે આપેલા કણનું સમયની દરેક ક્ષણે સ્થાન જાણતા હોઈએ તો પદાર્થની ગતિનું વર્ણન કરી શકીએ છીએ. આ આપણે યાદ રાખવાનું છે કે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે તેનું સ્થાન જાણતા હોઈએ તો તેની ગતિનું વર્ણન કરી શકીએ છીએ. એટલે કે ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે એનું સ્થાન જાણતા હોવા જરૂરી છે. તમને ખબર છે, ડિટેક્ટર રાખેલા હોય, કોઈનું ડિટેક્શન કરવાનું હોય તો સવારથી લઈને સાંજ સુધી કેટલા વાગે શું કર્યું એ બધું લખતું જવાનું હોય, નોંધ કરતું જવાનું હોય, અને એના પરથી આપણને ખબર પડે શું પ્રક્રિયા કરે છે. મીન્સ કે સમયની દરેકે દરેક ક્ષણે એનું સ્થાન, ગતિવિધિ જાણતા હોઈએ તો આપણે એની ગતિનું શું કરી શકીએ છીએ? વર્ણન કરી શકીએ છીએ. તો આપણે નિર્દેશ ફ્રેમ લીધું, પોઝિશન અને પોઝિશન વેક્ટર આપણે અહીંયા લીધું. ઓકે.